જય સ્વામિનારાયણ. આજે આપણે ગુવારનું શાક બનાવે છે એ જોવાનું છે. ગુવારનું શાક કેટલું મસ્ત બનાવે છે મારા વાઈફ. અને એકવાર જો તમે ખાઈ ગયા તો તમારે દર વખતે એમ કહેવું પડે કે મારે ગુવારનું શાક ખાવા ભરતભાઈ તમારી ઘેરે આવવું છે. તૈયાર થઈ ગયું છે ગુવારનું કટિંગ. જો સરસ મજાનું કટિંગ કરી લીધું છે. આમાં ઓરિજિનલ સિંગ તેલ, હો, એમાં કાંઈ ઘટે નહીં. ઓરિજિનલ સિંગ તેલ. આ શું નાખો છો? અજમા. અજમા. હા, ગુવાર વાયુ ન કરે ને એટલે અજમા નાખ્યા. સરસ મજાનું વેરી ગુડ. હા, ગુવાર અને બટેકા. વેરી ગુડ. હા, હવે શું નાખવાનું આમાં? બીજા બધા મસાલા ભરેલા તૈયાર છે. ખાંડ નાખવાની હોય આમાં. હા, હળદર. ઓહો, ચટણી. દાણા જીરું. દાણા જીરું નાખ્યું ને? હા. એ સિંધવ મીઠું. સિંધવ મીઠું. ટમેટું પણ નાખવું પડે એમાં. થોડું ખારું થાય, સૂકું સૂકું ન થાય, બરોબર. લસકો થાય. ટમેટું નાખો એટલે લસકો શાક બને એવું. બરોબર. જો આ રીતે ટમેટાની ગ્રેવી બનાવી નાખી છે અને શાકને અતિ સુંદર અને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટેના પ્રયાસો છે. પાણી જોઈતા મુજબ પાણી નાખવાનું. ચાલો, હવે કરી દેવાનું ઢાંકણું બંધ. હા, હવે આ દેશી બાજરાના રોટલા ગુવાર સાથે તાવડી મેકાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. હા, તાવડી મેકાઈ ગઈ છે. હવે આ બાજરાનો લોટ. બાજરાનો લોટનું એવું છે કે બાજરાનો રોટલો ખાવો હોય તો એમાં જેટલો મહળે ને લોટને એટલો જ રોટલો મીઠો થાય. મહિલા વગરનો અત્યારની જે નવી દીકરીઓ રોટલા બનાવે છે એ મહળતી નથી. આને જેટલો કુણપ, જેટલો મહળે એટલી જ એની મીઠાઈ જોરદાર બને. હે ને? એવું હોય ને ટીકુ? જેટલો મહળે એટલો મીઠો. વેરી ગુડ. કાંડો ભલે દુખી રાખી. એવું દાંત કટવાનું હોય તો અત્યારની છોકરી ન વાવણી એટલે કાંડા દુખી જાય. થોડુંક વધારે ઓલું થાય રોટલામાં. એટલે મહિલા વગરનો રોટલો બહુ મીઠો ના લાગે. હા,
જેટલો મહળે ને એટલો મીઠો થાય. અત્યારની દીકરીઓને ખાસ મારી વિનંતી છે કે રોટલા તો શીખજો. આપણા ગઢિયાઓ રોટલા ખાઈ ખાઈને જો આ રોટલો બનાવવાની પણ એક કળા છે. જો અત્યારની છોકરી રોટલા ઘડે ને તો અવાજ ન આવે. અમારી જેવડી બાઈ ઘડે તો થોડોક અવાજ આવે આ રોટલા. ટપ 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 એમ અવાજ આવવો જોઈએ એવું. હા. અત્યારની ખબર ય ન પડે. હા, બહુ મોટો મસ્ત બનાવ્યો. વાહ, વેરી ગુડ. જોયો, જેવડી તાવડી એવડો જ રોટલો. હે, અરે વાહ, તાવડીથી બહાર નીકળી જાય પણ અંદર ના રહ્યો. જૂના જમાનાના માણસો ભાઈ. બાપુ, આ બીજો રોટલો. 3 ઘરમાં સભ્યો હોય તો 3 રોટલા કરે એટલે કામ પૂરું. જો મોરે જો. હવે તો એકારે બાંધી લે બાજરાનો લોટ. એક સાથે લોટ થોડો બાંધી લેવાનો હોય બાજરાનો. રોટલીનો બાંધે ને એમ બાંધી લે, પછી થોડો 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 લઈને મહળે. એમ ન હોય એક રોટલો સડે ત્યાં એક થઈ જાવ. એટલે એક રોટલો બની જાય ત્યાં એક રોટલાનો લોટ કમ્પ્લીટ બનાવી નાખવાનો એવું. હા, અને હવે કેવું કરે મહિલાઓ એક સાથે લોટ બાંધી એવું. હા, રોટલીનો બાંધે ને એમ બાંધે, પછી થોડો થોડો લઈને મહળ્યા કરે. તો એ સિસ્ટમ ખોટી છે. સાચી સિસ્ટમ આ છે. આ જેટલો મહળાય ને, કાંડું દુખી જાય આમાં, પણ તોય મહળે એટલો મસ્ત મીઠો થાય. મહારાજ જમવા આવ્યો હો, ભગવાન સ્વામિનારાયણ આ સરસ મજાનો થાળ જમવા પધારે એમાં 100%ની ગેરંટી છે. સ્વામિનારાયણ 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 રસોઈ બનતી હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં સ્મરણ થતું હોય. અહીંયા આપણે કુકરભાઈનું કામ પૂરું થઈ ગયું. જો રોટલામાં ડિઝાઇન મળી બનવા, હા, ફર્સ્ટ ક્લાસ. આખો ફૂલીને દળિયા જેવો રોટલો થશે. આમ તમે જમો તો આનંદ આનંદ આવવો જોઈએ એવો રોટલો બનશે. હા, બીજો રોટલો નો તૈયાર થઈ ગયો છે મોહળીને. બીજો રોટલો, જો પહેલો રોટલો બની જશે ત્યાં તૈયાર થઈ જશે. એવી રોટલો બનવાની તૈયારી ઉપર જ છે. સરસ મજાનો રોટલો બીજો પણ બની રહ્યો છે. જો જો કેટલો શેકાઈ ગયો, ફર્સ્ટ ક્લાસ. કાચો ન રાખવાનો, એકદમ શેકાવા દેવાનો મસ્તીનો, તો જ મીઠો લાગે. હે ને ટીકુ? આ એક કહેવત છે કે તારે ભાઈ રોટલાનું કામ છે કે ટપાકાનું કામ છે. ઘણાય મહેમાન આવ્યા હોય, રોટલા બનતા ને ટપાકા સંભળાય ને એટલે એમ કે કેટલા રોટલા કરવા છે. અરે ભાઈ, તારે જમવાનું કામ છે કે ટપાકાનું કામ છે? એ ટપાકા આ. જો આ ટપ 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 છે ને. એક રોટલો મહારાજ જમી જાય ને એટલે મહારાજને સવાર સુધી કાંઈ ના જોઈએ. પછી જો કેટલો મસ્ત રોટલો બની ગયો.
તૈયાર એક રોટલો એ વેરી ગુડ. જો આ સરસ મજાનું ભેંસનું કણીવાળું ઘી છે. જો અંદર ઉતારે જોઈ લો. જા આવો મારા થાળ જમવા આવો. એક ચમચી ઘી. ઘી ગરમ રોટલો હોય ત્યાં જ નાખી દઈ તો સારું પડે ને, લગાવી દઈ તો. વાહ, આ બીજો રોટલો ભાઈ તૈયાર થઈ જાય હમણાં. ચાલો હવે શાક બની ગયું છે. જો જી શાક તૈયાર થઈ ગયો. રેડી ગો. કઈ નો ઘટે. અરે વાહ, વેરી ગુડ. ખાવા વાળા ઘટે. જો રોટલાની ડિઝાઇન જોવો તમે બાપુ. આટલો તપાસ કરવો પડે, રોટલો કાચો પાકો ન કાઢી નખાય, નહીંતર પેટમાં દુખે. જો કેવો ફૂલીને દળિયા જેવો થયો છે ને. હા, મારો મહારાજ જમવા આવશે હો થાળ અહીંયા. સરસ મજાનું દેશી ઘી, દેશમાંથી કાઠિયાવાડમાંથી મગાવેલું હો. જો આ મહારાજનો થાળ તૈયાર થાય છે. પહેલાં રસોઈ આપણી બની જાય ને એટલે એમાંથી પહેલાં મહારાજને થાળ ધરી દેવાનો હોય. આ મહારાજની થાળી, એનો વાટકો, એ બધું અલગ હોય. હા, જો મહારાજને થાળ આ ધરાઈ ગયો. મહારાજને ધરીને આપણે જમીએ ને એટલે આપણને પેટમાં ન દુખે, આપણને એની આડઅસર કાંઈ ના થાય, પ્રસાદ થઈ જાય ભગવાનનો. જમો ને થાળ જેવા ન જમવારી રે, લો કર શરણ કરો ત્યારી રે. જમો ને થાળ જેવા ન જમવારી રે. સરસ મજાનો આખો થાળ બોલાઈ જાય અને હે મહારાજ, મારા વાલા, મારા પ્રભુ, થાળ જમો. જો હા મહારાજ, પાગ ઉતારો, થાળ જમો મારા વાલા. આ રસોઈ થઈ ગઈ તૈયાર. આ રસોઈ તૈયાર થઈ ગઈ. મહારાજે થાળ જમી લીધો અને હવે આ દૂધ છે, દૂધમાં પાછું નાખી દેવાનું. આ શાક છે એ કુકરમાં પાછું નાખી દેવાનું અને આ જળ છે એ ગોળામાં આપણે પ્રસાદી રૂપે લઈ લેવાનું. જો આ દૂધ છે, દૂધમાં પાછું જતું રહે. આ શાક છે એ શાકમાં, પ્રસાદીના શાકમાં પાછું જતું રહ્યું. જો એટલે બધાને પ્રસાદ મળવો જોઈએ. હા, મહારાજનું વાસણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપજો મને ભાઈ.